શું થાય છે? કેમ એવું ચાલો છો તમે? ગોઠણ દુખે છે, એવું છે? આ જોઈન્ટનો અને આ કમરનો ભાગ. એવું છે? તો મારે થોડું હિસાબ કિતાબ લખવાનો હતો, હા હા, તો થોડી બુક જોઈએ છે મારે. એવું છે? હા જી. તો થોડા ઊભા થઈને લેવ તો ખરા તમે. હારું નથી ચલાતું, બેસી જાવ તો. નહીં ચલાય. હું આપું છું. હા, ડૉક્ટરની પાસે જવું પડશે. આપણે સારા ડૉક્ટરને બતાવી દઈએ એકવાર, બરાબર? છોકરાને બોલાવો. હા, ફોન કરીને. હા, હું છોકરો આવે ને પછી આપણે સારા ડૉક્ટર પાસે જઈએ. શું નામ છે તમારું? જસુભાઈ નામ છે સાહેબ. અમારો ડૉક્ટર જૂન કોસાડા છે. જી. બરાબર છે, હાડકાનો ડૉક્ટર છે. તમને શું તકલીફ થાય છે? આ જોઈન્ટ દુખે છે ને, અને અહીંયા પેપર વાંચતા વાંચતા તો કમરમાં ચસક મારે. ઘૂંટણમાં કેટલા સમયથી દુખાવો થાય છે? ઓછી થયું છે, થોડું થતો બહુ ધ્યાન નહોતું આપ્યું. ઘૂંટણમાં ચાલુ ત્યારે દુખાવો થાય છે તમને? જી. પલાઠીવાળી નીચે બેસો ત્યારે દુખાવો થાય છે? પલાઠીવાળી ઊભા થવું હોય ત્યારે ઊભું થોડો થવાય છે? સહારો લેવો પડે છે. ઘૂંટણમાં કટકટ એવો અવાજ આવે છે કોઈ આવે દિવસ? છે, આવે છે. આ કેટલા સમયથી આ તકલીફ થાય છે ત્યારે વધી ગઈ છે? 2-3 મહિનાથી હતું, પણ થોડું વધી ગયું છે. એવું આપણે એક એક્સરે કરાવી લઈએ છીએ, બરાબર છે? પછી આપણે આગળ નક્કી કરીએ કે શું કરી શકીએ આગળ ટ્રીટમેન્ટ માટે, બરાબર છે? ડાબા પગમાં ઘૂંટણમાં દુખાવો થતો હતો તેના માટે આપણે એક્સરે કરાયો છે. જેનામાં થોડું ઘસારો ગ્રેડ 1 આર્થરાઇટિક ચેન્જીસ છે ઘૂંટણમાં, બરાબર છે? તેના માટે હમણાં આપણે મેડિકેશન અને ફિઝિયોથેરાપી ચાલુ કરીએ છીએ, એટલે મસલ થોડા મજબૂત બને આપણા, બરાબર છે? આપણે ફિઝિયોથેરાપીનો આપણે 10 થી 15 દિવસનો તમે કરશો અને વારંવાર રેગ્યુલર આપણે ફોલોઅપ પણ લેતા રહીશું, બરાબર? ફિઝિયોથેરાપી પાસે આપણે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે ફિઝિયોથેરાપી કરાવીશું. બરાબર. શું કરીશું આપણે? પપ્પાને બતાવવાનું છે, એમને હવે ફિઝિયોથેરાપીમાં રેગ્યુલર 15 દિવસ માટે આપણે બતાવવું પડશે. હા, અને એ પણ ડેલી બતાવવું પડશે. મારે ઓફિસમાંથી બિલકુલ ટાઈમ મારે મળ્યો પણ નથી. ઓફિસમાંથી તમે તમારું જોવો છો તો મારે મારું પણ જોવાનું ને. મારે પણ ઓફિસ જવાનું, મારે પણ ઘરનું કામ કરવાનું. કામ કરું, વિશાલને ફોન કરી જો એને. હા વિશાલ, કેવું છે? મજામાં? હા બસ ફાઇન યાર. પપ્પાને તકલીફ છે યાર ઘૂંટણને કમરની. હા, ડૉક્ટરને બતાવ્યું હતું, પણ હવે ડૉક્ટરે સજેસ્ટ એવું કર્યું છે કે હવે 15 દિવસ માટે એમને ફિઝિયો માટે આવવું પડશે. હવે એવું છે કે અમારે જવાયું નથી, તમે ટાઈમ કાઢી શકશો મારા માટે? પપ્પાને લઈ જશો? ક્યાં? જયાબેન મોદી હોસ્પિટલમાં? શું વાત કરો છો? એટલે એવું કહે છે કે ત્યાં વિડીયો કોલથી ફિઝિયોથેરાપીના કન્સલ્ટિંગ ચાલે છે એમ. તો બેસ્ટ યાર, સારામાં સારું. મને ફટાફટ ડૉક્ટરનો નંબર મોકલ.